આજે વાત કરીએ સરગવા વિશે. સરગવો આપણે ઘણી બધી રીતે વાપરતા હોઈએ છીએ. આમ તો આપણે બધા જ વર્ષોથી એને ઓળખીએ છીએ. લોકલ ઝાડ પણ આપણી આજુબાજુમાં મળી જ રહે છે. ઘણી બધી રેસિપીઝમાં વાપરતા હોઈએ છીએ. હું ડોક્ટર ઉત્પલા, યોર ડાયટિશિયન ફ્રોમ ફિટઝેન. આજે સરગવાના અમુક બેનિફિટ્સ વિશે વાત કરીએ કે જે આપણે ઘણી બધી રીતે હેલ્પફુલ હોય છે. સરગવામાં છે ને B1 છે, B2 છે, B3 છે, વિટામિન C છે, મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ છે, કેલ્શિયમ છે, આયર્ન છે. આટલા બધા વિટામિન્સ અને મિનરલ સરગવામાં હોય છે. એટલે સરગવો ઘણા બધા રોગમાં કામ આવે છે. સરગવાના જનરલી પાન વાપરીએ છીએ, સિંગ વાપરીએ છીએ, ઇવન રૂટ પણ વપરાય છે અને ફૂલ પણ વપરાય છે. સરગવો છે ને સ્કિન અને હેર માટે સારો છે, કેમ કે એમાં વિટામિન C છે, બીટા કેરોટીન છે, આયર્ન છે. એટલે સ્કિન સુધારશે, ઇવન તમારી હેર પણ તમારા સુધારશે. ઇન્ફ્લામેશન ઘટાડવામાં હેલ્પફુલ છે. સરગવામાં આઇસોથિયોસાયનાઇડ હોય છે જે આપણું ઇન્ફ્લામેશન ઘટાડે છે. એટલે અમુક રોગ સામે લડવાની ક્ષમતા આપને આપે છે. ઇવન તમને આર્થરાઇટિસમાં પણ ફાયદો કરે છે. કેલ્શિયમ છે ને એટલે હાડકા માટે સારું છે. ઇન્ફ્લામેશન ઘટાડશે, હાડકા માટે સારું છે. આર્થરાઇટિસમાં પણ એ વધારે યુઝફુલ છે. લીવર પ્રોટેક્ટ કરવાનું સરગવો કામ કરતું હોય છે. એમાં છે ને પોલિફેનોલ ભરપૂર માત્રામાં છે. લીવર છે ને જનરલી આપણા બોડીના ડિટોક્સિફાઈંગ ની પ્રોસેસ કરતું હોય, એટલે લીવરને ઘણી બધી રીતે ડેમેજ થતું હોય છે. સરગવો એ ડેમેજને અટકાવે છે. એટલે સરગવાનો યુઝ લીવર માટે એટલો જ સારો છે. ઇવન વેઇટ લોસ માટે પણ સરગવો ફાયદાકારક છે. ઘણી વખત તમે વેઇટ લોસમાં સરગવાનું સૂપ આપતા હોઈએ છીએ, એટલે વિટામિન્સ મળી રહે, ન્યુટ્રિયન્ટ ડેન્સ હોય છે, ઇવન એ કેલરી વાઇઝ પણ લો હોય છે, એટલે વેઇટ લોસમાં એટલું જ ફાયદાકારક છે. ઇવન અમુક સ્ટડી તો એવું કહે છે કે કેન્સરને નિવારવા માટે, એટલે કે કેન્સરથી બચવા માટે અથવા તો કેન્સર આવ્યું છે તો એમાંથી બહાર નીકળવા માટે પણ સરગવો ફાયદાકારક છે. કેન્સરમાં એટલે સરગવામાં છે ને નિયાઝીમાઇસિન હોય છે જે કેન્સરથી આપને બચાવે છે. સ્પેશિયલી કોલોન કેન્સરમાં સરગવો બહુ ફાયદાકારક હોય છે. એટલે પેટ માટે પણ એટલો સારો છે. સરગવામાં પેપ્ટિક અલ્સર દૂર કરવાના ગુણ છે. સરગવો આ બધી રીતે ફાયદાકારક છે. ઇવન હાર્ટ માટે પણ એટલો જ સારો છે. ક્યુરેસિન, કોટ્રેસિન હોય છે. કોટ્રેસિન તમારા શરીરને હાર્ટમાં હેલ્પ કરે છે. કોટ્રેસિન છે ને તમને બ્લડ પ્રેશર ઓછું કરવામાં પણ હેલ્પફુલ છે. ઇવન સરગવો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ હેલ્પફુલ છે. ડાયાબિટીક પેશન્ટ માટે પણ સરગવો એટલો જ સારો છે. ક્લોરોજેનિક એસિડ હોય છે એટલે ડાયાબિટીસ, તમારું શુગર કંટ્રોલ કરવામાં હેલ્પ કરશે. સરગવો આમ જોઈએ ને તો હાર્ટ માટે, ડાયાબિટીસ માટે, સ્કિન હેર માટે, ઇન્ફ્લામેશન ઘટાડે છે. સ્ટમક માટે પણ સારું છે. ઇવન કબજિયાતમાં પણ સરગવાના ગુણ ઘણા બધા ફાયદાકારક છે. આ બધી જ રીતે સરગવો કામ આવે છે. આયર્ન છે તો તમને એનિમિયામાં પણ હેલ્પફુલ થશે. ઓકે, હું ઘણી વખત સરગવાના પાન સલાડમાં વાપરતી હોઉં છું. ઇવન સબ્જીમાં પણ નાખતા હોઈએ છીએ. સરગવાની સિંગનું શાક બને, જનરલી કઢી પણ બનાવતા હોઈએ. ઇવન સૂપ તો એટલું બધું ટેસ્ટી બનતું હોય છે. સરગવાના પાનને તમે સૂકવીને રોજ તમારા શાકમાં પણ નાખી શકો. મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારી સરગવાની ફેવરિટ રેસીપી કઈ છે. ફોલો ફોર મોર.